નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાઉદી વોરા સમાજની મોટી પહેલ, 15 વર્ષથી નાના ભૂલકાઓ માટે નો મોબાઈલ ટચ અભિયાન. દાઉદી વોરા સમાજના ધર્મગુરુ ડોક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબે સમાજ માટે એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય જાહેર કર્યો છે, જેમાં 15 વર્ષથી નાના બાળકોને મોબાઈલના ઉપયોગથી દૂર રાખવા માટે નો મોબાઈલ ટચ પહેલ શરૂ કરવામાં આવી છે. हमारा समाजना डॉक्टर सैयदना मुफद्दल सैफुद्दीन मोला जे 15 વર્ષથી નાના બાળકોને મોબાઈલ માટે હમણાં જે ફરમાન જાહેર કર્યું છે એ બહુ જ ખુશીની વાત છે અને એવી જ રીતે હરેક સમાજના લોકો પણ આ રીતે બચ્ચાઓને મોબાઈલથી દૂર કરે તો બહુ જ આગળ એનું રિઝલ્ટ બહુ સારું આવવાનું છે અને આપણા જ બચ્ચાઓ છે એટલે કે જીવન એમનું બહુ બહેતર થાય. આ અભિયાનને દાહોદ જિલ્લાના દાઉદી વોરા સમાજના લોકોના ભરપૂર સમર્થન મળ્યું છે. પરિવારોમાં આ ઉદ્દેશ્યને સાકાર કરવા માટે સુંદર પ્રયાસો થઈ રહ્યા છે. ઘણા બાળકો સ્વયં પોતે જ મોબાઈલનો ત્યાગ કરીને આ પહેલમાં જોડાયા છે. દાહોદના દાઉદી વોરા સમાજની મહિલાઓ પણ આ ઉદ્દેશ્યને સફળ બનાવવા માટે આગળ આવી રહી છે. ઘરમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે મોટે ભાગે માતાઓએ દિનચર્યા બદલવાની શરૂઆત કરી છે. તેઓ હવે બાળકો સાથે વધુ સમય વિતાવે છે. શાળાઓના દ્વારા મોકલવામાં આવતી લેસનની પ્રિન્ટ કાઢીને બાળકોને હાર્ડ કોપી આપવા લાગ્યા છે, જેથી તેઓ મોબાઈલ પર આધાર રાખે નહીં. हमारा हुजूरअल्लाह माटी फरमान फजल થયું છે કે 15 યર્સથી બિલોના બચ્ચાઓ મોબાઈલ બિલકુલ પણ ના યુઝ કરે ને આ એકચ્યુઅલી બચ્ચાઓના બેનિફિટના બચ્ચાઓના ચાઇલ્ડહુડ માટે ઘણું ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે બીકોઝ કે મોબાઈલના લીધે એ લોકોનું કંઈ ને કંઈ ચાઇલ્ડહુડ એ લોકોનું છીનવાઈ ગયું છે એ લોકોથી બીકોઝ કે મોબાઈલ એડિક્શનના વજહથી આજે બચ્ચાઓમાં ઘણી બધી મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ પણ છે, એંગર ઇશ્યુઝ છે, હાઇપર એક્ટિવિટી છે, એવી ઘણી બધી નંબર્સ ઓફ પ્રોબ્લેમ, આઈસાઇટની પ્રોબ્લેમ, બ્રેઇન ડેવલપમેન્ટની પ્રોબ્લેમ એ બધી બીકોઝ ऑफ मोबाइल થઈ રહી છે. તો ઇટ ઇઝ અ વેરી ગુડ ઇનિશિયેટિવ બાય દાઉદી બોહરા સમાજ કે આપણે બધાને અવેર કરી રહ્યા. વી વર નોઈંગ કે આ હાર્મફુલ છે બટ આપણે ઇનિશિયેટિવ નહોતા લઈ રહ્યા બીકોઝ ઓફ ઘણા રીઝન્સ એમ. બટ હવે આ બયાન ફઝલ થયું છે તો આપણે બધાને એક હિંમત મળી છે અને એકબીજાને જોઈને આપણે એક મોટિવેશન મળ્યું છે કે આપણે બધા સાથે આ વસ્તુ સાથે લડી શકીએ છીએ. ચોક્કસથી જે આ ફરમાન બાદ શું ફરક જોવા મળ્યો આપણા સમાજમાં? આ ફરમાન બાદ એવું જોવા મળ્યું છે કે બચ્ચાઓએ સામેથી વસ્તુ મોબાઈલ મૂકી દીધા છે. ઘણા બચ્ચાઓને ઇવન કહેવું પણ નથી પડ્યું કે મોબાઈલ નથી જોવાનો, સ્ક્રીન ટાઈમ એ લોકો પોતે જ લેસ કરી દીધો છે ને સ્કૂલ્સમાં, મદ્રસામાં બધી જગ્યાએ ઘણી ફાઇન રીતે ઇનિશિયેટિવને બધાએ પ્રમોટ કરવું છે જેથી બચ્ચાઓમાં સ્કૂલમાં બી અવેરનેસ આવી છે કે મોબાઈલ ઇઝ હાર્મફુલ ફોર હેલ્થ. તો બચ્ચાઓએ પોતે જ મોબાઈલ મૂકી દીધો છે. તો હમણાં કહેવા જઈએ તો 90% ઓફ બચ્ચાઓએ પોતાનો મોબાઈલ યુઝેજ ઝીરો કરી દીધો છે. એન્ડ બસ આપણે આ જ હોપ છે કે કન્સિસ્ટન્ટલી આપણે બી આ વસ્તુ ફોલો કરીએ અને બચ્ચાઓ ફોલો કરે તો બચ્ચાઓને ઘણું બેટર ફ્યુચર મળી શકે છે. આપ આપના સમાજ થકી લોકોને શું અપીલ કરવા માંગો છો? મેં બસ લોકોને એમ જ અપીલ કરીશ કે આ વસ્તુ અમારા સમાજે પહેલ કરી છે તો આપણે બધા જ સમાજ મળીને આ વસ્તુમાં જોડાઈએ ને આપણે બધા સમાજ મળીને એમ નક્કી કરીએ કે આપણા બચ્ચાઓને આપણે મોબાઈલથી દૂર રાખીએ તાકી એ લોકોનું બચપન એ લોકોથી છીનવાઈ ના જાય ને દે કેન હેવ અ બ્રાઇટ ફ્યુચર ફોર ધેમસેલ્ફ, ફોર ધેર પેરેન્ટ્સ એન્ડ ફોર ધ અપકમિંગ જનરેશન્સ. થેન્ક યુ. ડીટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં બાળ નિષ્ણાંત ડોક્ટર મુફદ્દલ દુધિયાવાલાએ બાળકો પર મોબાઈલના દૂષણની શારીરિક અને માનસિક આડઅસરો અંગે મહત્વની માહિતી આપી. તેમનું કહેવું છે કે 15 વર્ષથી નાના બાળકોને મોબાઈલથી સંપૂર્ણ દૂર રાખવું જોઈએ અને આ અભિયાનને વધુ પ્રોત્સાહન આપવા માટે આહવાન કર્યું છે. હવે આ આમ તો થોડો ગંભીર મુદ્દો છે આજના સમયમાં આપણે જોવા જઈએ તો. મારું પર્ટિક્યુલરલી એવું માનવું છે કે બાળકોના સાથે સાથે આ ઓવરઓલ એક આખી જનરેશનને ઇફેક્ટ કરી રહ્યું છે. એમાં બાળકો પણ આવે, મોટા માણસો પણ આવી જાય એટલે પુખ્ત વયના લોકોને પણ આ અસર કરી રહી છે. પણ હવે આજે આપણે મુદ્દો વાત કરવાનો છે બાળકોને રિલેટેડ. તો બાળકોમાં જે એનું અભ્યાસમાં અસર કરે છે બાળકોને આ વસ્તુ મોબાઈલની લત, બીજું એમને શારીરિક નુકસાન પહોંચાડી રહી છે, ત્રીજું એક માનસિક નુકસાન પહોંચાડી રહી છે. હવે આપણે જો સૌથી પહેલો મુદ્દો અભ્યાસનો પકડીએ તો અભ્યાસમાં એવું છે કે બાળકોની વિચાર શક્તિ જે વિચારવાની શક્તિ એ ડે બાય ડે ઓછી થઈ રહી છે. હું એવું મારું પ્રેક્ટિસમાં બહુ સ્ટ્રોંગલી એકદમ જોઈ રહ્યું છું કે એમને કંઈ પણ તૈયાર કન્ટેન્ટ જોઈએ છે, પોતે વિચારીને કંઈ પણ ક્રિએટિવિટી આપણે જે કહીએ
એમને ક્રિએટિવ નથી બનવું, તૈયાર બધું જે મોબાઈલમાં મટીરિયલ મળે એને યુઝ કરી અને એ લોકો એમનું કામ નીકાળતા હોય છે. તો એનાથી જે ક્રિએટિવિટી છે એ ઓછી થઈ રહી છે. બીજું આપણે એનો માનસિક પાસું જોઈએ તો એ જે બાળકો રીલ્સ જોવામાં યુટ્યુબમાં કે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, તો એ જે રીલ્સ જોઈ છે એ પેલી 15-20 સેકન્ડની 30 સેકન્ડની રીલ આવે, તો એના કારણે જે બાળકનો આપણે જે અટેન્શન સ્પાન, જે એકાગ્રતા આપણે જે કહીએ છીએ, એકાગ્રતા ડે બાય ડે ઓછી થઈ રહી છે. કોઈ પણ વસ્તુ, જેમ કે આજે આપણે બુક્સ લઈને પહેલાના જમાનામાં વાંચવા બેસતા હતા તો બાળકો 2-3 કલાક 4 કલાક વાંચી શકે, લેસન કરી શકે. હવે એવી ધીરજ જ નથી રહી એમનામાં. એ લોકોને બધું એકાગ્રતા એમની ડે બાય ડે ઓછી થાય, એમને બધું ફટાફટ જોઈએ એમ. તો એ જે એમનું કોન્સન્ટ્રેશન જે છે એ ભણવામાં ઓછું થઈ રહ્યું છે. ત્રીજું, શારીરિક આપણે નુકસાનની વાત કરીએ તો બાળકો જે પહેલા બહાર પ્લેગ્રાઉન્ડમાં રમવા જતા, જેમ કે ક્રિકેટ રમે, પેલી ભમરડાની રમત રમતા હતા, કે ભાઈ પેલું આઈસ પાઈસ રમે, મોહલ્લામાં આપણા ફળિયામાં હોય, એ જે ફિઝિકલ એક્ટિવિટી બિલકુલ જ ટોટલી જોવા જ નથી મળતી. તમે ક્યાં પણ નીકળો તમને નહીં ગામડામાં ન જોવા મળે, ન શહેરમાં જોવા મળે, કોઈ પણ જગ્યાએ. તો એના કારણે બાળકોનો જે શારીરિક વિકાસ થવો જોઈએ નથી થતો, અને આ મોબાઈલમાં જ બધું ગેમ રમે એના કારણે એમને ટૂંકા ગાળાનું નુકસાન છે, પ્લસ લાંબા ગાળાનું નુકસાન પણ થઈ રહ્યું છે. એટલે મારું પ્રેક્ટિસમાં હું જોઉં છું અહીંયા આ બાળકોને, ઇવન મેં જોયું છે કે 6 મહિનાથી ઓછી ઉંમરના બાળકોને પણ મા બાપ મોબાઈલ આપી દીધા હોય છે. રડે તો શાંત કરવા માટે મોબાઈલ આપે, જમે ના તો મોબાઈલ આપે. તો એના કારણે જે બાળકો જમવામાં એમને ઇન્ટરેસ્ટ ડેવલપ થયો છે, ખોરાક એમને ખબર પડે, ખોરાકની સ્મેલ ખબર પડે, કે ભાઈ ખોરાકનો ટેસ્ટ ખબર પડે, એ પણ નથી થતો. અને બાળકો મોબાઈલ દેખીને શું જમે છે, એમને ચાવવાની પ્રક્રિયા એમની પ્રોપર ડેવલપ નથી થતી, એમનું ડાયજેશન નથી થતું ખોરાકનું બરાબર. એના કારણે એમને પેટની સમસ્યાઓ થાય, ખોરાક માટે જે પ્રોપર ન્યુટ્રિશન મળવું જોઈએ એ નથી મળતું. એટલે મારી એકદમ સ્ટ્રોંગ સલાહ છે કે પેરેન્ટ્સ આ બાબતે વિચારે અને પોતે કંટ્રોલ કરે, અને સાથે પછી તો જ તમે બાળકોને પોઝિટિવલી કહી શકો આ બાબતે. અને બીજું, હું જે સમાજમાંથી આવું છું, અમારા ધર્મગુરુ સૈયદના સાહેબે અત્યારે હમણાં રિસન્ટલી એક ઉપદેશ આપ્યો છે કે 15 વર્ષના બાળકોને મોબાઈલ નો ટચ, એબ્સોલ્યુટલી ટચ નથી કરવાનો, એ રીતે એમનો ઉપદેશ છે. એ ખરેખર એકદમ જ આવકારદાયક છે. અને એનો અમારા સમાજમાં એમનું એક કોઈ પણ ઉપદેશ આવે તો એમને લોકો સર આંખો પર ચડાવતા હોય છે. તો આનું અસર 100% જોવાશે. અને આ વાત કોઈ સમાજ પૂરતી નથી, એમ એક આપણે દેશહિતની વાત છે એમ. તો હું એવું માનું કે દરેક લોકોએ આ બાબતે પોઝિટિવલી વિચારી અને આનો અમલ કરવાની જરૂર છે. તો એના પરિણામો ચોક્કસ જોવાશે. અને ઘણીવાર એવું થાય છે કે બાળકો જે મોબાઈલ એમના હાથમાં અનસુપરવાઇઝ સુપરવિઝન વગર આપવામાં આવે છે, તો અમુક એવા કન્ટેન્ટ પણ એ લોકો જોઈ છે જે એ ઉંમરે એમને જોવા ન જોઈએ. એમના માટે માનસિક રીતે નુકસાનકારક હોય છે એવા પણ કન્ટેન્ટ જોઈ, અને એના કારણે ખૂબ જ એમના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે.